ધોરણ 12 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. બોર્ડ એક્ઝામમાં તમને 12 માર્કનો દાખલો પૂછાય છે, જેમાં 6 અથવા 7 અથવા વધુમાં 8 હવાલા હોય છે અને 4 એન્ટ્રી એટલે કે 4 નોંધ તમે સાચી આપો તો તમને 1 માર્ક એ લોકો મૂકે છે. તો ઉદાહરણ 1, રામ અને શ્યામ 6:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તમારે વાર્ષિક હિસાબ માટે વેપાર, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું બનાવવાનું હોય છે, જેમાં એક સાથે એન્ટ્રી આપતા જઈએ છે. એવું નથી કરવાનું કે પહેલાં વેપાર ખાતું બનાવીને બધી એન્ટ્રી એમાં આપી દો, પછી નફા નુકસાન ખાતું અને પછી ફાળવણી, મૂડી ખાતા અને પાકું સરવૈયું. જેમ જેમ નોંધ આવતી જાય કાચા સરવૈયામાં તેમ તેની નોંધ તમારે ખાતાઓમાં આપતા જવાનું છે. તો દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં હવાલા કાચા સરવૈયાની જે વિગત પર અસર કરતા હોય તો તે વિગત પર તમારે તેનો નંબર લખી દેવાનો છે. પહેલો હવાલો છે આખર સ્ટોક ₹45,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. આખર સ્ટોક કાચા સરવૈયામાં હોતો નથી, તેથી આપણે વાર્ષિક હિસાબ માટેની સીધી એન્ટ્રી સીધી નોંધ જ કરવાની હોય છે. તો તેની કશે ટીક માર્ક થશે નહીં. ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો મૂડી પર અને ઉપાડ પર 2 નંબર લખી દેવો. મૂડી અને ઉપાડ પર 2 નંબર લખવો. યંત્ર પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો તેથી યંત્ર, ફર્નિચર પર 3 નંબર લખવો. દેવાદારો પર 5% ગાલખાટ અનામતની જોગવાઈ કરો. દેવાદારો પર 4 નંબર અને ગાલખાટ અનામતની ઉપર પણ 4 નંબરની નોંધ એટલે કે 4 નંબર ટીક માર્ક કરવો. ચૂકવવાના બાકી ખર્ચા, જેમાં પગાર ₹500, પરચુરણ ખર્ચા ₹150 અને ભાડું ₹150 છે, તો તેની ઉપર ટીક માર્ક કરવું. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. એટલે કે જો આપણે હિસાબો બંધ કરતી વખતે નફા નુકસાન ખાતામાં ખોટ આવે તો પણ તમારે વ્યાજ આપવાનું છે. હવે નફો થાય તો વ્યાજ આપવાનું જ છે, પરંતુ ખોટ થાય તો પણ વ્યાજ આપવાનું છે. એનો મતલબ બધા જ સંજોગોમાં તમારે ભાગીદારોની મૂડી પર વ્યાજ તો આપવાનું છે. તો આપણે વ્યાજની એન્ટ્રી શરૂઆતમાં પણ આપી દઈએ તો ચાલશે જ. તો દાખલાની શરૂઆત હંમેશા મૂડી અને ઉપાડથી જ કરવી. તો મૂડીની નોંધ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર રામ અને શ્યામના ખાનામાં કરવી. તો તારીખના ખાનામાં લખાશે 1/4/16, બાકી આગળ લાવ્યા. રામના ખાતામાં તેની મૂડી 80,000 અને શ્યામના ખાતામાં તેની મૂડી 70,000. તેવી રીતે ઉપાડ. હવે ખાસ ધ્યાન રાખવાની બાબતમાં મૂડી માટે
શરૂઆતની તારીખ હોય છે 1/4, જ્યારે ઉપાડ લખતી વખતે છેવટની તારીખ 31/3 આપવામાં આવે છે. તો 31/3 ઉપાડ રામના ખાનામાં 18,000 અને શ્યામના ખાનામાં 16,000. આપણે હવાલામાં જોયું છે તે મુજબ ભાગીદારોના મૂડી પર 5% અને ઉપાડ પર તમારે 10% વ્યાજ ગણવાનું છે. તો જો આપણે વ્યાજની વાત કરીએ તો ભાગીદારોની મૂડીનું વ્યાજ થશે 80,000ના 5% 4,000 અને 70,000ના 5% એટલે કે 3500, જેની બીજી નોંધ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ રામ 4,000 અને શ્યામ 3500 ઈનળમાં લખી તેનું ટોટલ આઉટરમાં કરવું. ખાસ ધ્યાન રાખજો કે આ વ્યાજ લખતા પહેલાં 2-1 લીટી છોડી દેવી, બંને બાજુ પર ઉધાર અને જમા બંને બાજુ પર 1-2 લીટી છોડી દેવી, કારણ કે જો નફા નુકસાન ખાતામાં નફો કે ખોટ હશે તો તે તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવવો પડશે. તો તેથી તમારે 1 અથવા 2 લીટી છોડીને કામ કરવું. આગળ વધીએ. હવે આપણી મૂડી ઉપાડ લખાઈ જાય, તેનું ઉપર વ્યાજ ગણાઈ જાય, ત્યાર પછી કોઈ પણ એક બાજુથી એટલે કે કાચા સરવૈયાની ઉધાર બાકી એટલે કે અથવા કાચા સરવૈયાની જમા બાકીથી શરૂઆત કરી શકાય છે. હું કાચા સરવૈયાની ઉધાર બાકીઓથી દાખલાની શરૂઆત કરીશ. તો સૌથી પહેલાં તમને આપેલ છે દેવાદારો. તો દેવાદારો તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર તેની નોંધ કરવાની છે. અને તમને ખબર છે તેવી રીતે કે દેવાદારો પર 5% લેખે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો તે પણ ખાસ ધ્યાન રાખવું કે એની પણ નોંધ ભૂલી ના જવાય. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઈનળમાં લખાશે. દેવાદારની બાકી તમને આપી છે 45,000 અને તેની ઉપર ગાલખાટ 5% ગણવાની છે. તો 5% ગાલખાટ ગણતા 45,000ના 5% એટલે 2250, 2,250. તેને બાદ કરતાં આઉટરમાં રકમ મળશે 42,750, જેની બીજી એન્ટ્રી એટલે કે ગાલખાટ અનામતની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપવી. હવે સૌથી પહેલાં તમારે જે ગયા વર્ષમાં ગાલખાટ અંગે જે ફોર્મેટ લખતા હતા તે ફોર્મેટ લખી દેવું. એટલે કે ગાલખાટ કાચા સરવૈયાની અથવા તો ગાલખાટ જૂની વત્તા ગાલખાટ કાચા સરવૈયાની વત્તા ગાલખાટ હવાલાની અથવા નવી વત્તા ગાલખાટ અનામત નવી, અને એમાંથી ગાલખાટ અનામત જૂની અથવા કાચા સરવૈયાની ગાલખાટ અનામત બાદ કરવી. તો આમ તો તમને દાખલાની અંદર ગાલખાટ હવાલાની ફોર્મેટમાં લીધી નથી, પરંતુ તમારે ફોર્મેટમાં તે સમાવી જ લેવાની. જે રકમ ન હોય તેમાં ડેશ કરી દેવાનું. ગાલખાટ કાચા સરવૈયાની છે 400 પ્લસ ગાલખાટ અનામત હમણાં તમે શોધી 2250, અને તેવી રીતે માઇનસ ગાલખાટ અનામત કાચા સરવૈયાની આપી છે 700. તો આ દરેકમાં પ્લસ માઇનસ કરતાં આઉટરમાં એટલે કે બહારની રકમ આવશે 1950. હવે આગળ વધીએ તો દેવાદાર પછી આપણી પાસે વિગત છે સ્ટોક. શરૂઆતનો સ્ટોક તમને તારીખ આપી છે 1/4/2016. તો એ શરૂઆતનો સ્ટોક છે, કારણ કે કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર ફક્ત શરૂઆતનો સ્ટોક જ હશે. એટલે કે આપણે ખ્યાલ આવી જ જાય કે શરૂઆતનો 1/4 તારીખ છે એટલે શરૂઆતનો સ્ટોક.
તો શરૂઆતનો સ્ટોક આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ પર. શરૂઆતમાં લખી શકાય શરૂઆતનો સ્ટોક 25,000. તેની કાચા સરવૈયાની દરેક વિગતની એક જ નોંધ થશે. ત્યાર પછી છે વેચાણ માલ પરત. હવે જો વેચાણ માલ પરત છે તો આપણે વેચાણમાંથી બાદ કરવું પડે, તો સામે બાજુ પર આપણે વેચાણ શોધવું પડે. વેચાણ તમને જમા બાકીઓમાં આપેલ છે 78,150. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ પર ઇનરમાં નોંધ આપી 78,150. તેમાંથી વેચાણ પરત બાદ કરવું. કોઈ હવાલા આપેલ નથી, તેથી તેને તમે આઉટરમાં બહારની બાજુ પર લખી શકશો. ત્યારબાદ ક્રમમાં આગળ વધીએ. વેચાણ માલ પરત પછી છે રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લકની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર થશે. શક્ય હોય તો ક્રમની જાળવણી કરવી, કારણ કે શરૂઆતમાં પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો જો એની જગ્યા છોડી દેવાની. ત્યાર પછી અદ્રશ્ય મિલકત, એની પણ 2-3 લીટી છોડી દેવાની. કાયમી મિલકતમાં થોડી વધારે લીટી છોડો, શક્ય હોય તો 8-10 લીટી છોડી દો. ત્યાર પછી ચાલુ મિલકતો, અને ચાલુ મિલકતોની અંદર પણ બરાબર છે 8 લીટી 6-7 લીટી જોઈશે જ. તો આપણે દેવાદાર લખેલા જ છે. દેવાદારની નીચે રોકડ શિલ્લક 10,000 લખશું. ત્યાર પછી ક્રમમાં આગળ વધતા રોકડ શિલ્લક પછીનો ક્રમ છે ખરીદી. હવે અહીં ખરીદી હોય, ખરીદી તમને આપી છે 60,000 રૂપિયા, તો કદાચ સામે ખરીદ માલ પરત હશે તો એ ચેક કરી લેવું. તો જમા બાકીમાં ખરીદ માલ પરત તમને આપ્યું છે 1,500 રૂપિયા. ખરીદીની નોંધ વેપાર ખાતાની ઉધાર બાજુ પર થશે. ખરીદી ઇનરમાં 60,000 માઇનસ ખરીદ માલ પરત 1,500. તેમાં પણ કોઈ હવાલો આપેલ નથી, તેથી આઉટરમાં 58,500ની નોંધ કરવી. ત્યારબાદ આપેલ વટાવ. આપેલ વટાવ હવાલો નથી આપેલ, તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નોંધ કરવી. ખાસ ધ્યાન રાખો, ઉધાર બાકી હંમેશા ઉધાર બાજુ પર જ જશે અને જમા બાકી હંમેશા જમા બાજુ પર જ આવે. તો એ તમારે ધ્યાન રાખીને આગળ વધવાનું છે. વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ પર હોવો જોઈએ. બરાબર છે. તો આપેલ વટાવ અહીંયા પણ તમારે ક્રમ શક્ય હોય તો જાળવણી રાખવી. એટલે કે સૌથી પહેલાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા અથવા નુકસાન, અને છેલ્લે ઘસારો લખવો. તો આપેલ વટાવ વેચાણ વિતરણ ખર્ચમાં આવશે અને તે આપેલ છે 500 રૂપિયા. ત્યારબાદ ગાલખાદ. ગાલખાદની તો આપણે નોંધ આપી જ છે. યંત્ર. હવે યંત્ર 18,250 તમને આપેલા છે અને તેની નીચે યંત્ર પર ઘસારો જૂનો આપેલો છે. તેમજ હવાલામાં પણ યંત્ર પર ઘસારો ગણવા માટે કહ્યું છે કે યંત્ર પર 10% ઘસારો ગણવાનો છે. તો શું કરશું આપણે? તો સૌથી પહેલાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર યંત્રોમાં જૂનો ઘસારો ઉમેરીને લખી દેવો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર યંત્રમાં જે જૂનો ઘસારો છે તે ઉમેરીને લખી દો. એટલે યંત્રનો સરવાળો થશે 20,000. હવે તમને યંત્ર પર 10% લેખે ઘસારો ગણવાનો કહ્યો છે, તો
માઇનસ ઘસારો 20,000ના 10% એટલે 2,000 અને આઉટરમાં 18,000. યંત્રના ઘસારાની બીજી નોંધ મેં તમને કીધું તેમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપવી. ત્યાર પછી યંત્રની નીચે કાચા સરવૈયામાં આપેલ છે ફર્નિચર આપેલ છે 8,000, તો તે પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર તેની નોંધ થશે. ફર્નિચર 8,000, ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે, તો 8,000ના 5% લેખે ઘસારો એટલે કે 400 રૂપિયા ઘસારો થશે અને આઉટરમાં 7600 રૂપિયા 7,600 નોંધ થશે. તમે બોર્ડ એક્ઝામમાં દાખલો ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબતમાં એકમની નીચે એકમ અને દશકની નીચે દશક લખવા. ઘણા વિદ્યાર્થીઓ આંકડા લખતી વખતે ખાસ ધ્યાન રાખતા નથી, તો એ યોગ્ય બાબત નથી. તો ફર્નિચરનો ઘસારો 400 રૂપિયા અને યંત્રનો ઘસારો આપણે ગણીએ 2,000 રૂપિયા. તમે બંને રકમ આઉટરમાં પણ લખી શકો છો અને બંનેનો સરવાળો કરીને પણ લખી શકાશે, તો ટોટલ થશે 2,400 રૂપિયા. આગળ વધીએ. ત્યાર પછી પરચુરણ ખર્ચા 1,500 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ પર આવશે અને પરચુરણ ખર્ચામાં ચૂકવવાના બાકી ખર્ચા 150 રૂપિયા હવાલામાં કહ્યું છે, તો પરચુરણ ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ પર 1,500 રૂપિયા થશે, પ્લસ જે ચૂકવવાના બાકી ખર્ચા છે તો તે એમાં ઉમેરવા. તો 1,500 પ્લસ 150 એટલે આઉટરમાં 1,650ની નોંધ થશે અને જે ચૂકવવાના બાકી ખર્ચ છે તે ધંધા માટે દેવું કહેવાય. તો તેથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર તેની નોંધ આપવી. હવે ધ્યાન રાખો કે મૂડી દેવા પર તેની નોંધ આપતી વખતે શરૂઆતમાં થોડી લીટી છોડીને તેની નોંધ કરી દેવી. તો ઉપરથી થોડી 8-10 લીટી છોડી દો અને ચૂકવવાના બાકી ખર્ચામાં આપણે આમ પણ હવાલામાં આપેલ જ છે કયા કયા ખર્ચા ચૂકવવાના બાકી હતા. તો પગાર, પરચુરણ ખર્ચા અને ભાડું, પણ આપણે પરચુરણ ખર્ચની જ એન્ટ્રી આપવાની છે, નોંધ આપવાની છે. તમે સીધું બહાર આપી શકો છો અથવા તમે ઇનરમાં લખીને એનો સરવાળો પણ કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ રકમ ઇનરમાં લખે છે પણ તેનો સરવાળો કરવાનો ભૂલી જાય છે, તો તેના તમને માર્ક્સ મળશે નહીં અને છેલ્લે પાકા સરવૈયાનો જવાબ ન આવે એવું બને. તો આગળ વધીએ. પરચુરણ ખર્ચ પછી છે ભાડાપટ્ટાનું મકાન 4 વર્ષ માટે. હવે તેની નોંધ થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ભાડાપટ્ટાના મકાનની નોંધ કરશું. ભાડાપટ્ટાના મકાનની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર થશે. તો મિલકત લેણા બાજુ પર ઇનરમાં ભાડાપટ્ટાનું મકાન 7,000 રૂપિયા અને તે 4 વર્ષ માટે છે. હવે જો તે 4 વર્ષ માટે આપને ભાડે પત્તે રાખ્યું છે તો તમારે 7,000 ભાગ્યા 4 કરવા પડે. નીચે નોંધ આપેલી જ છે. ભાડાપટ્ટાનું મકાન 7,000 4 વર્ષની મુદ્દત માટે છે, તેથી 7,000 ભાગ્યા 4 એટલે 1,750 રૂપિયા તેનો હવાલાની નોંધ આપવી પડે. તેનો ઘસારો પણ ગણી શકો અથવા તેટલી રકમ તમારે માંડી વાળવી પડે. તો 1,750 બાદ કરતાં આઉટરમાં રકમ આવશે 5,250. તેની બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર થશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર માંડી પાડેલ ભાડાપટ્ટાનું મકાન
1750। ત્યારબાદ ભાડાપટ્ટાના મકાન પછી પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આવશે। પાઘડી અઢ્રસ્ય મિલકત છે। તમારી બધી કાયમી મિલકતો લખાઈ ગયા પછી પાઘડીની નોંધ આપી તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અઢ્રસ્ય મિલકત તરીકે નોંધી શકાય। ત્યારબાદ વેપાર ખર્ચા 1250। વેપાર ખર્ચ 1250 રૂપિયા નફા નુકસાનની ઉધાર બાજુ પર। એમાં કોઈ હવાલો નથી એટલે સીધી નોંધ કરી શકાય। ભાડું અને વેરા 5000 નફા નુકસાનની ઉધાર બાજુ પર, જેમાં ચૂકવવાની બાકી ભાડું 150 રૂપિયા ઉમેરવું, જેની બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આપવી। ભાડું વેરા 5000 પ્લસ ચૂકવવાના બાકી 150 નફા નુકસાનની ઉધાર બાજુ પર, અને બહારની સાઈડ રકમ લખવાની છે 5150, જેની બીજી નોંધ ચૂકવવાના બાકી ભાડાની બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 150થી આપવી। ખાસ ધ્યાન રાખો, હવાલાની 2 એન્ટ્રી આપવાની છે, તો બીજી એન્ટ્રી આપવાનું ભૂલી ન જવાય। તો ત્યારબાદ આવક માલ ગાળા ભાડું। આવક માલ ગાળા ભાડું ખરીદીનો ખર્ચો છે, તેથી વેપાર ખાતાની ઉધાર બાજુ પર તેની નોંધ આપવી। આવક માલ ગાળા ભાડું વેપારની ઉધાર પર 400। ત્યારબાદ બેંક વ્યાજ 500। નફા નુકસાન ખાતાની ઉધાર તરફ બેંક વ્યાજ 500। ખૂબ જ સરળ। તમે જો થોડું ધ્યાન આપો તો એકદમ સરળતાથી દાખલો થઈ શકે અને 12 માર્ક તમારા બેઠા તમને મળે। વીમા પ્રીમિયમ 800। નફા નુકસાનની ઉધાર બાજુ પર પગાર 15000 અને પગારમાં ચૂકવવાનો બાકી પગાર હવાલામાં તમને આપેલ છે, ચૂકવવાનો બાકી પગાર 500। પગાર નફા નુકસાનની ઉધાર બાજુ પર વહીવટી ખર્ચમાં 15000 રૂપિયા વત્તા ચૂકવવાનો બાકી પગાર 500, તો આઉટરમાં 15000 પ્લસ 500 એટલે 15500 થશે। ચૂકવવાનો બાકી પગાર તમારું દેવું છે, તેની બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 500 થશે। એક્ઝામમાં તમારી લખવાની ઝડપ ખૂબ જ અગત્યની છે। એવું ન થાય કે 3 કલાકના પેપરમાં તમારો સવા કલાક 1 કલાક તમે એક જ દાખલા પાછળ કાઢો। 12 માર્ક્સ મેળવવા માટે તમારે 1 કલાક કાઢો, એવું ન બને। તમે ઓછામાં ઓછા સમયમાં દાખલો પૂરો કરી શકો એવી રીતે સ્પીડ ઝડપ રાખવી। મજૂરી વેપારની ઉધાર પર 14000। મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ પર 14000। અગાઉથી ચૂકવેલ વીમો 200। અગાઉથી ચૂકવેલ વીમો 200 છે, તો અગાઉથી ચૂકવેલ વીમો એ આપણું લેણું છે, એક પ્રકારે આપની મિલકત છે, તો તેની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આપી શકાશે। તો તમે જોઈ શકો છો તમારી એક બાજુ કમ્પ્લીટ થઈ છે। હવે બીજી બાજુ તેમાં પણ ઘણી ખરી એન્ટ્રીઓ તો આપણી અપાઈ ગઈ છે। મૂડીની નોંધ આપણે થઈ ગઈ। લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 35000। લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર
₹35,000. ત્યારબાદ ખરીદ માલ પરતની આપણે નોંધ કરી છે. બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 8,000. વેચાણની નોંધ તમારી થઈ ગઈ હશે. ગાલખાત અનામતની આપણે નોંધ આપી છે. મજૂરીના બાકી દેવા એટલે આપણું દેવું છે, તો તેની નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દેવું છે, મૂડી દેવા બાજુ પર લખાશે. મજૂરીના બાકી દેવા ₹1,000. ત્યારબાદ ગીતાની 8% લોન, જેમાં તમને તારીખ આપી છે 1/10/2016 15,000. ગીતાની લોન પણ દેવું છે, તો તે પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બિનચાલુ દેવામાં લખાશે 15,000. તેની તારીખ તમને આપી છે 1/10/2016. તો તેનું વ્યાજ ગણવા માટે તમને ગુપ્ત હવાલો આપ્યો છે. 1/10થી શરૂ કરીને 31/3 સુધી જો આપણે માસ ગણીએ તો 10, 11, 12, 1, 2 અને 3 એમ 6 માસ થશે. તો 15,000 પર 8% લે કે 6 માસનું વ્યાજ ₹600, જે તમારે ચૂકવવાનું બાકી વ્યાજ તરીકે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર નોંધવું. અને તેની બીજી નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર થશે. નફા નુકસાનની ઉધાર બાજુ પર ગીતાની લોનનું વ્યાજ ₹600, તેની નોંધ કરવામાં આવશે. ત્યારબાદ દેવી હુંડી 200 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર તેની નોંધ આપી. હવે તમારે ચેક કરી લેવાનું કે હવાલામાં કોઈ હવાલો બાકી નથી. તો સૌથી પહેલો હવાલો છે આખર સ્ટોકનો, જેની નોંધ આપવાની બાકી છે. આખર સ્ટોક 45,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. તમે ગયા વર્ષે પણ તેના વિશે શીખી ગયા છો કે જો આખરના સ્ટોકની ચોપડી કિંમત અને બજાર કિંમતને સરખાવીએ અને બેમાંથી જે કોઈક ઓછી કિંમત હોય તેની જ નોંધ આપવી, એટલે કે વધુ હોય તો નોંધ આપવી નહીં. તો વધુ છે તેને આપણે ધ્યાનમાં નથી લેતા, એટલે કે આખરનો સ્ટોક 45,000ની જ નોંધ થશે. તો આખર સ્ટોક 45,000 વેપારની જમા બાજુ પર, વેપાર ખાતાની જમા બાજુ પર નોંધ આપી. અને બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આખર સ્ટોક 45,000 આપવો. હવે એક વખત ચેક કરી લઈએ છીએ કે આપણે કોઈ હવાલા બાકી છે. તો મારા ખ્યાલ મુજબ તો કોઈ પણ હવાલા બાકી રહેતા નથી. તો જો કોઈ હવાલા બાકી ન હોય તો તમારે દાખલો કેવી રીતે બંધ કરવો? તો સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરો. તમે ગયા વર્ષે પણ શીખી જ ગયા છો 11મા ધોરણમાં કે વેપાર ખાતામાં બે બાજુના સરવાળામાંથી જે તરફનો સરવાળો વધુ હોય તે બાજુનો સરવાળો નીચે લખી દેવો. તો આપણા દાખલામાં જમા બાજુનો સરવાળો વધુ છે અને જમા બાજુનો સરવાળો થાય છે 1,22,150, જેને બીજી તરફ લખી દેતા તેનો તફાવત, એટલે કે ઉપરની બધી રકમ બાદ કરીએ 1,22,150 મળે તો તફાવત તમને મળશે 24,250. અને તે ઉધાર બાજુ પર છે તો તેને કાચો નફો ગણાશે. કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવવો, એટલે કે ત્યાં એમ લખી શકાય કે વેપાર ખાતેથી લાવ્યા કાચો નફો 24,250. હવે આ જ પ્રોસેસ નફા નુકસાન ખાતા માટે પણ કરવી. નફા નુકસાનની જે બાજુનો સરવાળો વધુ હોય તે બાજુનો સરવાળો કરી તેમાંથી બીજી બાજુની રકમ બાદ કરી
તફાવત શોધવો. તો નફા નુકસાનમાં ઉધાર તરફનો સરવાળો વધુ છે, જેમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતાં તફાવત આવે છે 7,800, એટલે કે તફાવત જમા તરફ આવે છે, જેને તમે ચોખ્ખી ખોટ કહી શકો છો. ચોખ્ખી ખોટ એના પછીના ખાતું એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર લખાશે, જ્યાં આપણે શરૂઆતમાં થોડી જગ્યા છોડેલી હતી. તો હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર તરફનો સરવાળો થાય છે 15,300, જેમાંથી જમા રકમ 3,400 બાદ કરતાં તફાવત આવશે 11,900, જેને તમે વહેંચણી પાત્ર ખોટ કહી શકો, જે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં જે તમને આપેલું છે 6:4, તો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચવાની રહેશે. ચોખ્ખી ખોટ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવી. તો ચોખ્ખી ખોટ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચતા 7,140 અને 4,760, જેને તમારે ભાગીદારોના મૂડી ખાતામાં લાવવી. ભાગીદારોના મૂડી ખાતામાં 7,140 અને 4,740 ઉધાર બાજુ પર લખવા છેલ્લી તારીખમાં 31/3/17, અને ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો અને તેમાંથી ભાગીદારોના મૂડી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો બાદ કરતાં તફાવત બંનેના ભાગીદારોમાં 57,060 અને 51,140 આવશે. તેને તમારે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવું, જે છેવટની મૂડી છે, જે પાકા સરવૈયામાં જે શરૂઆતમાં આપણે જગ્યા છોડી છે ત્યાં મૂડી ખાતા તરીકે દર્શાવો, અને ત્યારબાદ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરતાં બંને બાજુનો સરવાળો સરખો થશે.